દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. તો જાજ મારા વ્રતનો સહેલો દિવસ છે ને મારા મામો હે ને દેવી મામો બુલેટ લઈને આવ્યા ને તે બધા બુલેટમાં હાવ જોવા સડેગા. હે મારા બાપો આજે લખણ વસવામાં કહેતો તો એવું જ થાય, એક લેવાનું હોય કે એક મૂકીને એક લેવાનું હે. જે મારા બાપુ જાય સકર મારવા. મારા મામો જાગરણ કરાવવા આવ્યા મને, મોટો મામો. હા, આજે આમ બારી પાસે ખાટલો રાખવો કે દેવી મામા બુલેટ લઈ આવ્યા હમણાં. પાર્ટી દેવી મામાની અમારે હે ને જમા હે ના, હમણાં દેવ કૃપામાં લઈ જાવ તો થાય. વાડીએ ને જાકર મારી માં, નાથી મોહીન, ધાન મોહીન બધા બેઠા. એને પાસે થોડું અંધારું થવા આવ્યું. હાથી તો પનીર ને બનાવજો હમણાં. હાસી વાત છે. આવ્યા નીતિ ની ને આકર બધો દાયરો બેઠો હે. હંસાન હતો ફૂઈ, નીલમ ને મણકી ફૂઈ રોટલા ઘડે ને શાંતિ આકોર બેઠી ને પૂતી મામી માખે ને બધી ને એક કામ હે. યાગધારો નીલમ જરાક મોર રાખજે. હા, નીલમ ને ધ્યાન રાખવાનું હે. ઉમાંથી એવું લે લે, એ સડવાય હોય તો ફઠામ સડીએ તો યાર. આજે ને વાં કર્યું સુલે જ માણીગો કરે એ વાં અને ન્યા યાક રાખ્યું. હોથી મામો કામ કેતો તો જો એવા અમારો મોટો મામો લઈને જાય. બધા દેવી મામાને બુલેટ ને સકર ઉપર સકર મારે. સૂર મીઠો કાઢે ને વથી મામા કામ કેતો હતો દેવી મામાને કીજે જાગરણ ને દી બુલેટ લઈને આવે, એક મૂકે ને એક ની લઈને જાવું હોય કે. હા, ના ના વાંધો ને, બહુ અસલ નો હે મામા. હા, હાસી વાત છે. કામ કરે શાંતિ. આ તમારે તમે અમે ડેકારો કરી જો અમે માતાજીને ધરે દીધું ને ધૂપ દીવા કરી લીધા. અટાણે અંધારું અંધારું આવે ને તે બહુ ચોખ્ખું ન આવે. હે અંધરો પાડો રમવાન હે, હથ તામણી રમવાન. લે પપ્પા ખોટા બોલે કામ. હાલો અહીંયા આવતા રહ્યો, આથી આને જ રમવું. વાહ, ઓલા રૂમમાં રમવું. હાલો દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. તો જો હાલે મારે સવારના કામકાજ બધાય અને સવારનું મારે હંજવારી પોતું હાલે તે જતા હાલે. થોડુંક એક બહાર હોલમાં બાકી હે ને ખુલ્લા ફોસમાં બાકી હે, એટલે બાકી હે. અને લક્ષ્મણ પાડે કૂટી મંદિરે ગોતો તે આખરી બસ આવતો રહ્યો. અને આજ છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. તે મંદિરે ફૂલ ને બધું દેવાનું હતું, બીલીપત્ર દેવાના હતા. તે આખરી બસ દેન આવ્યો તે એની મશીન ચાલુ કર્યું. હાકોને પડખે મશીન હાલે તે હું કૂટી પડવા જા ને અત્યારે ધીમી ધારી મેઘરાજાની પણ પધરામણી થઈ ગઈ, એટલે અતિ આનંદનો માહોલ બને ગયો. અને સારું વરહે જાય તો પાણી વારતા હતા તે ન વારવું પડે એવા હાટું. તો સારું, હાલો આગળ વિડીયો કન્ટિન્યુ કર્યું. પોતા થઈ ગયા બધામાં સરસ મજાના. ને ધાબામાં હે ને ધ્રાબો હે અમારે, એટલે ધ્રાબામાં થોડુંક વહેમું લાગે પોતું કરવું. પણ અસલનું હરીખું સવારમાં મમ્મી બે જ જણા ઘેર હોય, પણ તોય હે ને મને કાયમ હંજવારી પોતું ન થાય ને ત્યાં સુધી હે ને ગમે જ નહીં.
એટલે આખું ભાર દે ને કાયમ એટલે કાયમ પોતું કરી નાખવાનું. દાદી ફરિયા વારે જાય તો પછી શેકલાવની નખાઈ જાય, નકર પછી દાદી ફરિયા વારો આવે ને તો પછી આપણે વાયરું નાખ્યું હોય ને તે એ ઓલું થઈ જાય, વિખાઈ જાય અને ખાઈ ન હગે હરખા. તો જતાં બધાય ડૂસા પીડ્યા. આજ વરસાદ ઝીણો ઝીણો ચાલુ થયો ને લખણ દૂધ ભરે અને આવે ગા બધા કેન જે ધોવાના હે દૂધના ને આકોને પડખે આ ઢોરના ખીલાતા ચોખા થઈ ગયા બધાને અસલના. ત્યાંની બે ખાણ ખાઈ લીધું ને ફોજ પબ્લિક બધી જ્યાં કૂટી પાડે અને ઢેગલો કરી દીધો. હજી વાહિંદા બાકી છે ને આ બહારનું બધું હમાનામાં કરવાના. નટાણામાં હે ને 9:30 પોણા 10 થાય ટોટલી બધું કામ કરી લઈએ ને ત્યાં ને જો એટલે ગોલ્ડના બાસકા કેટલા હે લગભગ પાછું ભરવાનો ટાઈમ હમણાં જ થઈ જાય. મજૂર હમણાં ઘેર હે ને તે વાઢે દઈએ તે મારે નથી જવું પડતું 2-3 દી થયાનું. એક દી તો ના થયા તે ગઈ હતી તે દૂધ વાઢવાનો કંઈ ટાઈમ રહ્યો જ નહોતો. તે આગલે દી આણી વાઢ્યું હતું મજૂરી તે ટેકો થઈ ગયો હતો ને હજી તો જો વાહિંદાને બધું બાકી હે તે હું પહેલાં ઘરનું બધું કરલા ને તો પછી નીકળ્યા. આ ઢોરનું એક જ કરવાનું રહીએ પછી ભરાઈ રહીએ. આપણે ઘરમાં દોવે લઈએ તારતા એટલા ન ભરાય. પછી દોવે લીધા પછી આ વાહિંદાને પાણીને નવરાવું થાય તે લુગડાને બધું ભીંજાઈ ગયું હોય તો મજા ન આવે ઘરના કામમાં. તે પહેલાં જ ઘરનું કામ થઈ જાય તો પછી ટેકો થઈ જાય. જ્યાં ધવાડી કરેલું હતું ને તે થોડો થોડો ડૂસો હે તે એવું કાં હરી ગઈ જાય તો ધવાડો થઈ જાય. પંખા અઠણ મેં બંધ કર્યા હતા. મેં ધવાડો કર્યો હતો ને દોવે લઈએ ને દોઈએ તાતા જે હુજડું ન થયું હોય દોતા હોય તાતા પણ હુજડું થાય ને તાર જ માખીયું ને બધું આવે ને જો અમારા સાંદરબાઈ ઠાવકા થવા માંડ્યા. ખાવાનું પીવાનું સડે ગઈ હતી અસલની હરખી થવા માંડી. અને આ આપણી હગાની તો મેળવાનું રહી જ ગયું. હગો બેઠો દૂધ ભરે આવે ને કૂટી પાડે ને તે જરાક સીતારામ રામ રામ કરી લી. મજામાં હગા? હાલે તો મંદિરે જે આવ્યો. હા તું ત્યાં કારું કારું આવે. ને તો હમણાં ભીહું લેવા જવાનું. હા જવાનું જ છે અમારે ભીહું લેવા હે ને કાયમ જવાનું જ હોય. કાયમ એટલે કાયમ 10-11 વાગે ને એટલે પછી હે ને ભીહું લેવા જવાનું હોય. સારું હે દોવાના ટાઈમે આવે જાય ને તે વાંધો નથી આવતો. ને દાદી જો આકર આવે છે. આજ દાદી હે ને એવા કલરની સાડી પહેરી મને કાલોની ગમતી જ ને અમે પહેરતા જ નહીં. હા ડોહી જ દેખાય તરસી તો કઈ રહી ને દાદાને જો મેં ફોન આવે ગયો અને બહુ જ અસલના માણા હે ને. એક દી અમારે કોમેન્ટ હતી તમારો ભાગ્યો કયા ગામનો હે તો અમારો ભાગ્યો એમપીનો હે. કરણ એક દિવસ તારી કોમેન્ટ આવી રહેલી એની ફોન આવે ગયો ને અમારે કરણ 12 ચોપડી ભરેલ હે બધું ગુજરાતી ઇંગ્લિશ આ જ ભણ્યો આપણી તે ભણ્યા છે ને એના છોકરાઓને પણ ભણ્યા આવે. કરણ તારું પૂછતા થા તમારો ભાગ્યો કયા ગામનો છે કરીને એમપીનો સાચી વાત છે એ તમે કીધું એમપીનો. તાણા હેર પાણી ચાલુ કરી દઈએ ને ખેતરમાં પણ પાણી મારવાનું હાલતું હતું. ત્યાં અત્યારે સાટા ચાલુ થયા ત્યાં ભાઈ વાટ જોઈએ ભગવાન મહેરબાન કરી દઈએ તો મહેરબાની કરી દઈએ તો. માંડવી તો હાવ બહુ જ અસલની થઈ ગઈ. પહેલાં નહોતી એટલી અસલ પણ આ દવાને બવાને મારીને ખાતરું નાખ્યા હતી માંડવી બહુ જ અસલની થઈ ગઈ. જામત કાલે પીવરાવી દીધું દાદે ને ગલકાંજો લાગવા માંડ્યા મસ્તીને. આજે તો હમણાં માંડવ્યું વાવ્યું ને તેદું જ વાવ્યું હતું અને આ તો જે નબળી છે અમારું ઓલું કરે હેઠલું ખેતર છે ને એમાં તો અસલની માંડવી થઈ ગઈ ભગવાનની દયાથી ને તમારા બધાના આશીર્વાદથી. નકર મણી છે ને ખેતરમાં કંઈક મોલ બગડે ને એટલે મણી થાય કે આખું વરસ બગડ્યું અહીં. ને આ એવો આજ સાફ કરવાનું થઈ ગયું. ડૂસા થઈ ગયા ને તે આજ ચોખ્ખું કરી નાખા પાણી કરે ને દાદી બિસાર કાંઈ એમ ફરિયાદ વારે પણ એના માથે બધું નાખી દે પછી જાજું થઈ જાય. પાણી ચાલુ કરી દીધું તે પાણી હાલે
એમાં ત્રીજા નંબરની ભીં પીએ દેવાને પાણી ભરવાનું પાણી ભરવું રાંધી દેતી દાળમાં હા બીજું ભાઈ પીએ એ પાણી મદદ કરે ઓલો ટપ ભરાઈ જાય તો લઈ લેજો લૂંટા નાખી દીધું પાણી થઈ જાય પછી ગમાણીનું કાઢે અને પછી જ નિરણ કરીએ હેઠ ડૂસો હોય ને ગમાણીનો તરાનો એ નીકળી જાય હટે તગારાને જતા ખાણના કાઢવાના હે એ બધા ડૂસો આગળ કાઢી લઈશું એટલે આખી ગમાણ કાયમ હવારે આજ હવારે કાઢીએ પછી કાલ હવારે કાઢવાની રહે મજાને કેન ધોવાઈ ગયા ધોવે અને મૂકી દીધા એ હાંજી લેવાનું રહે અસલ ફૂંકાઈ જાય ને તો બગડે એની દૂધ અને સાંદરીના ભાઠા છે ને એમાં દવા ભૂંગી અને હરખી શિયારી કોરા ભરી દઈએ રૂજતા મળે પણ પાછું પાકે ખબર નહીં એની કેવી પકડી માટી છે ને તે કંઈ ખબર જ નથી પડતી અને હુકાવાની દવાનું ઘણું કર્યું પણ કંઈ અસર નથી થતી કોઈ પાસે કંઈ ઉપાય હોય તો જરૂર બતાવજો કે આ સાંદા પીડ્યા હોય એ સાંદા કેવી રીતે મીટાડવા અમે અમારી જેટલી ટ્રાય હતી ને એટલી તો કરેલી હતી પણ એને સાંદા નથી મળતા ભીં બહુ જ નહીં સારી છે 8 મહિનાની ગાભણી છે અને સારી છે દૂધ જે અટાણે 5.5 લીટર જેટલું કરતી છે પણ હે છે ને એને થોડી થોડી વહુ કે ને એવા હાટું થયા અને બહાર કાઢી કે બહાર હરખું ખાવાનું ન ખાય એટલે તો વહુ કે જવાનું છે એટલે વહુ કે જાય ને એવા હાટું થઈને ને બહાર કાઢી અને આ સાંદા પણ મીટે જાય ને જાણી પણ બેયની આ ખાવાનું ચાલુ છે ને ઓલીને એકનીમાં ઘોડી બાંધી એ આજે હીટમાં આવતી તેને બહાર કાઢી તેને તો રાયડું બંધ થાય જ નહીં બસ બહાર નીકળતા ન હોય ને નીકળે ને ઢોર એટલે થોડીક રાયડું નાખે વધારે ને જાકોર પાછળ દાદી રૂપાને વારે સોરે નાખીને રેડી કરી દીધું હાલો મારે ટાંકો ભરાય ને તે ટાંકો ભરલા ને નાહી ધોવેલા